ચેનલ ઓફ વડોદરા। સહજ યોગ ધ્યાન મહોત્સવ સમાપ્તિના અંતિમ દિવસે નવાપુરા ખાતે આવેલા શહેરના સૌથી પ્રાચીન ખંડોબા મંદિરે દીપોત્સવ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસ દરમિયાન સહજ યોગ પ્રચાર પ્રસાર સમિતિ વડોદરા દ્વારા સહજ ધ્યાન યોગ મહોત્સવ 2024નું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક ધામધૂમથી વિવિધ કાર્યક્રમો તેમજ અનેક પ્રોગ્રામોના માધ્યમથી શહેરના અંદાજે 1.5 લાખ વ્યક્તિઓના માધ્યમથી સહજ ધ્યાન યોગ સમિતિના ભારત, જર્મની, મલેશિયા, ઇટાલી અને ઓસ્ટ્રેલિયાથી અંદાજે 300 જેટલા અભ્યાસ કરતા અનુભવી સ્વયંસેવકો દ્વારા શહેરના વિવિધ જાહેર કાર્યાલયો, ખાનગી કંપનીઓમાં તેમજ શાળા કોલેજોમાં વિવિધ અભ્યાસ સત્રના આયોજન દ્વારા લોકોને સહજ યોગ ધ્યાન તેમજ કુંડલિની જાગરણ વિશેની માહિતી પ્રદાન કરવામાં આવી હતી। આ અંગે વધુ માહિતી આપતા સમિતિના અગ્રણી પ્રેમ ભાગવતે જણાવ્યું હતું કે 3 દિવસ દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ ચૈતન્ય રથયાત્રા, ભજન સંધ્યા, ગીત સંગીત તેમજ નૃત્ય દ્વારા શહેરીજનોને સહજ યોગના બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા। મહોત્સવના અંતિમ દિવસે શહેરની મધ્યે આરબી દેસાઈ માર્ગ સ્થિત ખંડોબા મંદિર સ્થિત દીપોત્સવ ઉત્સવની સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। તો વધુમાં ભાગવતે જણાવ્યું હતું કે ખંડોબા મંદિર ખાતે સંસ્થાના કાર્યકરો તેમજ ભક્તોની હાજરીમાં 2000થી 2200 દીપ પ્રજ્વલિત કરીને મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સહજ યોગથી માનસિક અને શારીરિક સ્થિતિમાં સુધારો આવે છે અને બીમારીઓથી પણ છુટકારો મળે છે। ત્યારે આજના યુગમાં દિન પ્રતિદિન માનસિક તણાવ અને ચિંતાને કારણે અનિદ્રા, રક્તસ્રાવ, મધુમેહ જેવી બીમારીઓથી મુક્તિ મેળવવા માટે સહજ યોગ ધ્યાન કરવું ઘણું મહત્વ છે। સહજ યોગ ધ્યાન કરવાથી સ્મરણ શક્તિ વધે છે, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને નિરોગી જીવન મળે છે। સહજ યોગ વડોદરા દ્વારા આયોજિત કાર્યક્રમમાં શ્રી માતાજી નિર્મળા દેવીના જીવનની વિગતો અને કુંડલીની જાગૃત કરીને આત્મ સાક્ષાત્કારની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી। अब हम श्री माता जी को धन्यवाद करेंगे। अपना राइट हैंड हृदय पे रखते हैं और श्री माता जी को पूर्ण हृदय